રાધે રાધે, જય સિયારામ. આપણે ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો એની દીનતા પરમ પવિત્ર હતી અને દીનતા એવી હતી ગયા પ્રસાદ પંડિતજીની કે જેનું કોઈ શબ્દમાં વર્ણન ન થઈ શકે. હા, એના માટે એમ સમજી લ્યો કે જાણે કોઈ શબ્દ જ નથી એવી ગયા પ્રસાદ પંડિતજીની દીનતા હતી. હા, પરાકાષ્ઠાની દીનતા કેવું હોય તો કહી શકાય. બિલકુલ. હા, એ દીનતાની મૂર્તિ, એવા દીનતાની મૂર્તિ હતા ગયા પ્રસાદ પંડિતજી. તો કે ભાઈ ઉદાહરણ આપો એના જીવનમાંથી કે વાસ્તવમાં એની દીનતા કેવી હતી. હા, તો કે એની દીનતા એવી હતી કે એક વખત ગયા પ્રસાદ પંડિતજી ઝાડવા નીચે બેઠા બેઠા ઠાકોરજીના નામનો જપ કરતા હતા. હા, તો જપ કરતા હતા ને તો સામે એક સપેરો, સપેરો એટલે મદારી આપણી ભાષામાં, હા, આપણી ભાષામાં મદારી સપેરો એટલે. તો એક મદારી એની સામે આવીને બેહી ગયો. તો મદારીના કપડા તો સાધુ જેવા હોય ને, હા, ધોતી હોય ને લાલ કલરનો જબ્બો હોય ને દાઢી હોય ને જટા હોય, મદારીને તો એવું જ હોય. તો મદારી સામે આવીને બેસી ગયો ને તો એ માળા કરતા કરતા આસન ઉપરથી નીચે બેસી ગયા અને ઓલા મદારીને બેસવા માટે આસન આપ્યું. હા, તો ચેલાવ તો ઊંચા નીચા થતા હતા કે ગુરુજી આ કોઈ સાધુ નથી, આ તો મદારી છે. પણ તોય ગયા પ્રસાદ પંડિતજી કહે ભલે મદારી રહ્યો એનો વેશ તો સાધુનો છે ને. હા, તો સાધુનો વેશ જોઈને આટલો મદારીને આદર આપતા કે પોતે આસન ઉપરથી નીચે ઉતરી જતા અને મદારીને આસન ઉપર બેહાડતા. હા, આવું એનું જીવન હતું ગયા પ્રસાદ પંડિતજીનું. મતલબ એક મદારીને આટલું બધું સન્માન નકર કોણ આપે? હા, આવી વસ્તુ છે, આ કઈ સહજ નથી. બિલકુલ. નકર મદારીને આટલું બધું સન્માન કોણ આપે? બધાને એમ થાય કે સાધુને તો આપણે સન્માન આપીએ પણ આ તો મદારી છે. પણ એને મદારી દેખાતો જ નહીં, એ મદારીમાં એને સાધુ દેખાતો. આવી શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીની દીનતા હતી. હા, હજી આગળ એ પ્રસંગ આવશે. ગયા પ્રસાદ પંડિતજી ગોવર્ધન પરિક્રમા કરતા હતા. હા, તો ગોવર્ધન પરિક્રમા કરતા હતા ને તો એક જગ્યાએ ગયા પ્રસાદ પંડિતજીએ એક સાધુને દંડવત પ્રણામ કર્યા. હા, પણ એના ચેલાઓએ દંડવત પ્રણામ ન કર્યા. હા, એટલે ગયા પ્રસાદ પંડિતજી પૂછે છે કેમ તમે આ સાધુને કેમ દંડવત પ્રણામ નથી કરતા? તો ચેલાઓ કહે છે કે ગુરુજી આ સાધુ નથી, આ તો મદારી છે, ઓલો આનિયોર ગામનો ઈકીએ. આ તો અત્યારે ઉત્સવ છે ને એટલે પૈસા ઉઘરાવવા માટે સાધુ બન્યો છે. હા, જેથી એને પૈસા મળે ને એટલે આ ખોટું આજ નથી પૂરતો સાધુ બન્યો છે. ત્યારે ગયા પ્રસાદ પંડિતજીએ મસ્ત જવાબ આપ્યો કે તમને એ મદારી દેખાય છે અને મને એ સાધુ દેખાય છે, તમારી મારી નજરમાં આટલો ફરક છે બસ. હા, તમારી અને મારી નજરમાં કેવળ આટલો ફરક છે, તમને મદારી દેખાય છે, મને એ સાધુ દેખાય છે. વાહ વાહ. આવી એની દીનતા હતી. ગયા પ્રસાદ પંડિતજી ઓળખતા હતા એવું નહીં, એને ખબર હતી કે આ મદારી છે, સાધુ નથી. કારણ કે ગોવર્ધન રહેતા હોય એટલે થોડી થોડી જાણતો હોય ને, પણ તોય એ આટલું સન્માન કરતા. તોય એ આટલું સન્માન કરતા. આવી વસ્તુ છે. હવે ગયા પ્રસાદ પંડિતજીની અને રમેશ બાબાના ગુરુ પ્રિયાશરણ બાબાની આ બેયની પાકી મિત્રતા હતી, પ્રેમનો સંબંધ હતો, ભાઈ જેવો. હા, બે જણા વચ્ચે. હા, પ્રિયાશરણજી બરસાનામાં બિરાજતા હતા, ગયા પ્રસાદ પંડિત ગોવર્ધનમાં બિરાજતા હતા. હા, તો ગયા પ્રસાદ પંડિતજીના સંઘના લોભે પ્રિયાશરણ બાબા બરસાના છોડીને ગોવર્ધનમાં રહેવા માંડ્યા. હા, અહીંયા એવું લખ્યું છે હો, બાકી તો બે મહાપુરુષ હતા, કોણ કોના માટે રહેતું એ આપણે કહી ન શકાય. હા, આવી વસ્તુ છે. એટલે પ્રિયાશરણ બાબા ગોવર્ધન રહેવા આવી ગયા
તો એનું કારણ એના શિષ્યો એમ બતાવે છે કે ગયા પ્રસાદ પંડિતજીનું સાનિધ્ય મળે એટલે અહીંયા રહેવા આવી ગયા હતા. હા આવી વસ્તુ છે. તો પ્રિયાશરણ બાબા અકોલાવાળી ધર્મશાળામાં રહેતા, જે બસ સ્ટેન્ડની બાજુમાં હતી, ઈ ધર્મશાળામાં રહેતા. તો દયા પ્રસાદ પંડિતજીની અને પ્રિયાશરણ બાબાની એવી મિત્રતા હતી કે જ્યાં ગયા પ્રસાદ પંડિતજી સોહની સેવા કરતા, ઈ તળેટીમાં પ્રિયાશરણ બાબાએ વિનય પત્રિકાની 15 દી કથા કરી. પ્રિયાશરણ બાબાએ ગયા પ્રસાદ પંડિતજીને કીધું કે જે જગ્યા ઉપર તમે બુહારી લગાવો છો એ જગ્યા ઉપર મારે વિનય પત્રિકાની કથા કરવી છે કે જો તમે આજ્ઞા આપતા હોય તો હું વિનય પત્રિકાની કથા કરું. હા તો ગયા પ્રસાદ પંડિતજીએ આજ્ઞા આપી દીધી, ખુશીથી આજ્ઞા આપી દીધી કે હા તમે અહીંયા વિનય પત્રિકાની કથા કરો. હા અને વિનય પત્રિકાની કથા ચાલુ થઈ. 15 દી સુધી કથા ચાલુ રહી. હા ગયા પ્રસાદ પંડિતજી પ્રમુખ શ્રોતા હતા, શ્રોતા બનીને સાંભળતા ગયા પ્રસાદ પંડિતજી. હા તો પ્રિયાશરણ બાબા જયારે કથા કરવા માટે આવતા ત્યારે ગયા પ્રસાદ પંડિતજી એના ચપ્પલ ઉપાડી લેતા, માથા ઉપર ચપ્પલ માથા ઉપર ઉપાડી અને કથાનું જે સ્થળ હોય ને બાજુમાં એ ચપ્પલને રાખી દેતા. આટલી દીનતા હતી ગયા પ્રસાદ પંડિતજીની કે પ્રિયાશરણ બાબાના ચપ્પલ પણ ઈ માથે ઉપાડતા. અને જયારે કથા પૂરી થતી ત્યારે ગયા પ્રસાદ પંડિતજી એ ચપ્પલને પોતાના હાથમાં લઈને હૃદયે લગાડીને પછી પ્રિયાશરણ બાબાના પગમાં પહેરાવતા. હા આટલી દીનતા. જો પ્રિયાશરણ બાબા બરસાના છોડી અને ગયા પ્રસાદ પંડિતજીને ત્યાં કથા કરવા આવતા હોય તો ગયા પ્રસાદ પંડિતજી કેમ બાકી રહી જાય દીનતામાં? હા એ પણ દીનતાની મૂર્તિ હતા એટલે એના ચપ્પલ એની પાદુકાને આ રીતે પ્રેમથી હાચવતા. હા આવી વસ્તુ છે. તો જયારે ગયા પ્રસાદ પંડિતજી એ પાદુકાને પગમાં પહેરાવતા ત્યારે પ્રિયાશરણ બાબા બોલતા કે પંડિતજી તમે મને આ પાદુકા પહેરાવ છો ને તો મને મારી માં યાદ આવી જાય છે. વાહ મારી માં નાનપણમાં મને આવી રીતે દુલાર અને પ્રેમ કરતી હતી. હા હું તો તમારો જ છું પ્રિયાશરણ બાબા કે તમારે જેમ લાડ લડાવવા હોય એમ લડાવો. હા મતલબ પ્રિયાશરણ બાબા એમ કેવા માંગતા હતા કે તમે મને પાદુકા પહેરાવો છો ને એ ગમતું નથી, કારણ કે તમે વડીલ છો, સંત છો, તમે પાદુકા પહેરાવો એ સારું ન લાગે, પણ હવે હું તમારું બાળક છું કે તમારે જેવા લાડ કરવા હોય ને એવા લાડ કરી લ્યો. હા તમને લાડ આવે છે, તમને આનંદ આવે છે તો હું પ્રિયાશરણ બાબા કે કાંઈ બોલીશ નહીં. હા કોઈ સંત થોડા કોઈને પોતાના ચપ્પલ ઉપડાવે. ના એમાં પ્રસાદ પંડિતજી જેવા મહાપુરુષ ચપ્પલ ઉપાડે એ ઓલા સંત માટે સારું ન કહેવાય. પણ પ્રિયાશરણ બાબા કે હવે હું તમારું બાળક છું, તમારે જેમ લાડ લડાવવા હોય એમ લડાવી લ્યો, હું કઈ બોલી શકતો નથી. હા કહેવાનો ભાવ છે મહાપુરુષ પાસે મહાપુરુષ ઝૂકી જતા હોય છે એના પ્રેમના કારણે. બિલકુલ મહાપુરુષ એમના પ્રેમના કારણે ઝૂકી જતા હોય છે અને ઝૂકવું પણ જોઈએ. બધે આપણા નિયમનો ટાંગો નહીં ચડાવવાનો. હા આપણાથી કોઈ મોટા મહાપુરુષ આજ્ઞા આપે તો ઈ આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. બિલકુલ નિશ્ચિત પાલન કરવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. હા હવે અધ્યાય ચાલુ થાય છે પ્રિયાશરણ બાબાના હૃદય ઉદ્ગાર. હા પ્રિયાશરણ બાબા એક રસ મર્મજ્ઞ સંત હતા. હા અને રસિકોની બધી વાણી એને મોઢે હતી. જેટલા રસિકો વ્રજમાં થયા છે એ બધાની વાણી એને કંઠસ્થ હતી અને ઈ વાણી છે ને પોતે બોલતા પોતાની કથાઓમાં. બધી વાણી કંઠસ્થ હતી એને. એટલો એનો અભ્યાસ હતો રસિકોની વાણીનો. હા રમેશ બાબા કહેતા કે મારા ગુરુજી કથા કરવા બોલતા ને ત્યારે બધી વાણી ગ્રંથો બધા સામે આવી જતા કે મને બોલો મને બોલો મને બોલો મને બોલો. ગ્રંથો એની નજર સામે આવી જતા. બોલો કે મને બોલો મને બોલો મને બોલો એમ ગ્રંથો નજર સામે આવી જતા. પછી ઈ બોલતા એમ. મતલબ એટલી એના ઉપર શાસ્ત્રની કૃપા હતી.
કે બધાય ગ્રંથો એની નજર સામે આવી જતા. એવા પ્રિયાસણ બાબા મહાપુરુષ હતા. ઈ પ્રિયાસણ બાબા એક વખત પોતાના ભક્તોની વચ્ચે બેઠા હતા. હા ભક્તોની વચ્ચે બેઠા હતા ને તો એને શું કીધું ખબર છે કે હું તો પૂજ્ય ગયા પ્રસાદ પંડિતજીને ખેંચવા માટે ગોવર્ધન આવ્યો હતો, પણ હું તો એને ન ખેંચી શક્યો, એને જ મને ખેંચી લીધા. આવી રીતે ઈ ગયા પ્રસાદ પંડિતજીની મહિમાના વખાણ કરે છે. આમે સંતત દેશ દેહી દાસન બળાઈ. ભગવાન અને સંતોનો સ્વભાવ એવો છે કે ઈ સામેના વ્યક્તિને જ બળાઈ આપે છે. હા એ સંતો ભક્તોનો સ્વભાવ હોય છે. નિજ ગુણ શ્રવણ સુનત સકુચાહી, પર ગુણ સુનત અધિક હરસાહી. ભક્ત છે ને એ પોતાના ગુણ સાંભળીને સંકોચાઈ જાય અને બીજાના ગુણો સાંભળીને એ હરખમાં આવી જાય છે. આવું એક સંતોનું લક્ષણ હોય છે. હા આવી વસ્તુ છે. પછી કહે છે કે હું એમ વિચારતો હતો કે હું ગયા પ્રસાદજીને જાણી લઈશ, પણ